જય શ્રી કૃષ્ણ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય નામાના મૂળ તત્વો, ચેપ્ટર નંબર 2 ડિબેન્ચરના હિસાબો. વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના વિડીયોની અંદરમાં એક દાખલો ગણેલ હતા, જેમાં આપણે ડિબેન્ચર અરજી વખતે, મંજૂરી વખતે, આખરી હપ્તા વખતે જે ગણતરી સાથે આપણે આમનોંધ કરેલ હતી. હવે વિદ્યાર્થી મિત્રો, અહીં કને આપણે ડિબેન્ચર જે બહાર પાડીએ છીએ અને ડિબેન્ચર પરત કરતી વખતે ઘણી વખત વધુ કિંમતે જ્યારે પરત કરવાના હોય તો એવા સમયે આપણને ડિબેન્ચરને નુકસાન થતું હોય છે, કારણ કે વધુ કિંમતે પરત કરવાના હોય એના કારણથી. તો એવા સમયે જે નુકસાન થાય છે એ મુજબ આપણે કઈ આમનોંધ થશે? આપણે અગાઉમાં આપણે આમનોંધ તો બધી એક વખત જોઈ ગયા જ છીએ, જ્યારે આપણે બધી મૂળ કિંમત, પ્રીમિયમથી અને વટાવથી બધી ગણતરીઓની જ્યારે દર્શાવી ત્યારે આપણે બધી જ આમનોંધ એક વખત અગાઉના વિડીયોની અંદરમાં જોયેલ છે. હવે આપણે એ જ મુજબ અહીં કને એક દાખલો ગણીશું. તો અહીં કને જોવો, સત્યમ લિમિટેડે તારીખ 1/7/2017 રોજ ₹100 એક એવા 8% 12,000 ડિબેન્ચર મૂળ કિંમતે બહાર પાડ્યા. હવે અહીં કને ડિબેન્ચર જે છે 12,000 કેવી રીતે બહાર પાડ્યા હતા? મૂળ કિંમતે. અને તારીખ 30/6/2023 17ના એને બહાર પાડ્યા હતા. 23ના એ શું કહેવા માંગે છે કે ડિબેન્ચર દીઠ 115ની કિંમતે પરત કરવાના છે. 100માં બહાર પાડ્યા હતા, 115માં, એટલે કે વધારો કેટલો થયો? ₹15 એને વધુ કિંમતે પરત કરવાના છે. કંપનીના ચોપડે ડિબેન્ચર બહાર પાડતી વખતની અને પરત કરતી આમનોંધ લખો. અહીં કને માત્ર બહાર પાડતી અને પરત કરતી આમનોંધ જ દર્શાવવાની છે. બાબત જે વગર કીધેલું છે, એટલે બાબત જે લખવાની જરૂરત નથી. હવે આપણે અહીં કને સત્યમ લિમિટેડની આમનોંધ હવે સૌ પ્રથમ 1/7/17 સૌથી પહેલું આપણે બેંકમાં રૂપિયા આવ્યા હશે એટલે બેંક ખાતે લખીશું. બેંક ખાતે ઉધાર તે ડિબેન્ચર અરજી અને મંજૂરી વખતે. તો હવે આપણે અહીં કને 12,000ના ડિબેન્ચર હતા, કાઉન્સમાં જ દર્શાવી દઈએ છીએ 12,000 ગુણ્યા 100, બરાબર? એટલે થશે તમારા 12 લાખ રૂપિયા. હવે અહીં કને ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતું જે જમા કર્યું છે, બીજી નોંધમાં આપણે એને શું કરીશું? ઉધાર 1/7/17ના છે ડિબેન્ચર અરજી અને મંજૂરી ખાતે ઉધાર. હવે આપણે ઉધાર તો કરી દીધું, 12 લાખ રૂપિયા આપણે ઉધાર કરીશું. પછી આપણે હવે એ બધા રૂપિયા તો આપણે ખાતામાં જમા થશે, પણ સાથે સાથે નુકસાન પણ થાય છે, એટલે હવે આપણે એને સાથે લખીશું ડિબેન્ચર બહાર પાડતા નુકસાન. ડિબેન્ચર બહાર પાડતા થયેલ નુકસાન ખાતે પણ ઉધાર. નુકસાન હંમેશા ઉધાર હોય. તો 12,000 અને 15 રૂપિયા 100નો હતો, આપણે 115માં પરત કરવાના છે, એટલે 15 રૂપિયા જે છે એ આપણા માટે નુકસાન ગણાશે. એટલે આપણે અહીં કને આવશે નુકસાન જે છે એ 1,80,000. હવે આપણે તે 8%ના ડિબેન્ચર ખાતે એ 12 લાખ રૂપિયા પૂરેપૂરી કિંમત જ આપણને આવશે. હવે પરત કેવી રીતે કર્યા છે? તો પ્રીમિયમથી પરત કર્યા છે. તો તે ડિબેન્ચર પરત
પ્રીમિયમથી, કારણ કે પરત કર્યા. કેટલા પ્રીમિયમથી પરત કર્યા? તો 15 પ્રીમિયમથી, એટલે કે 12,000 ગુણ્યા 15. વધારે કેટલા હતા? 15 રૂપિયા, એટલે આવશે 1,80,000. તો આ પ્રમાણેની આપણે આમ નોંધ થશે. હવે આપણે શું કીધું છે કે 30/6/2023 30/6/23 હવે આપણે અહીં કને ડિબેન્ચર સહિત આપણે ડિબેન્ચર હોલ્ડર એટલે કે પ્રીમિયમ જે છે એના સહિતની આપણે ડિબેન્ચર હોલ્ડર્સને આપવાની થશે, કારણ કે પરત કેવી રીતે કરવાનું કીધું છે? પ્રીમિયમથી. તો અહીં કને આવશે 8% ડિબેન્ચર ખાતે રૂપિયા આવશે 12 લાખ રૂપિયા. હવે એના સાથે ડિબેન્ચર પરત પ્રીમિયમ પણ આવશે. અહીં કને તમે જોઈ શકો છો પરત પ્રીમિયમ જે છે એને જમા કર્યું. હવે આપણે એને બંનેને કરી નાખશું ઉધાર. હવે એટલે આ થયું તમારું ઉધાર, એટલે કે 1,80,000. હવે ટોટલ રકમ જે છે એ આપણે કેને લઈ જશું? ડિબેન્ચર હોલ્ડર ડિબેન્ચર્સ હોલ્ડર ખાતે. તો ટોટલ કેટલું થશે? 1,38. બરાબર. હવે આ મુજબનું થશે, એટલે 13,80,000. હવે આપણે આ જ ડિબેન્ચર હોલ્ડર્સને આપણે પરત કરવાના છે, તો બેંકમાંથી એટલા રૂપિયા જશે. તો હવે આપણે આમ નોંધ કરીશું કે ડિબેન્ચર હોલ્ડર્સ ખાતે ઉધાર અહીં કને જમા કર્યું. હવે એને આપણે કરીશું ઉધાર, અને તે કરીશું બેંક ખાતે. બેંકમાંથી એટલા રૂપિયા જશે એ મુજબ. તો 13,80,000. 13,80,000. તો આ મુજબ આપણે ડિબેન્ચર હોલ્ડર્સનું ખાતું અહીં કને ઊભું કર્યું, અહીં કને આપણે એને બંધ કર્યું, અને બેંકમાંથી એટલા રૂપિયા જાય છે જે ડિબેન્ચર્સ હોલ્ડર્સને ચૂકવવાના હોય છે. તો આ મુજબની બધી જ આમ નોંધ થશે. તમે હજી એક વખત જોઈ શકો છો, બેંકમાં અરજીઓના રૂપિયા આવ્યા હશે, એના માટે કરીને આપણે આ પ્રમાણેની આમ નોંધ કરી, અને બીજા નંબરની આમ નોંધમાં અરજી ખાતે એના સાથે સાથે એને નુકસાન પણ દર્શાવી દીધું, અને પરત પ્રીમિયમ એટલે કે જે વધારો હતો એ પણ આપણે અહીં કને દર્શાવ્યો. અને અહીં કને પરત પ્રીમિયમનું ખાતું અહીં કને બંધ કર્યું, અને 8% ડિબેન્ચર જે જમા હતું એને આપણે ઉધાર કર્યું, અને બંનેને ક્યાં કને લઈ ગયા? ડિબેન્ચર્સ હોલ્ડર્સના ખાતે. અને આ જ ડિબેન્ચર હોલ્ડર્સનું ખાતું અહીં કને તમે બંધ કર્યું, અને ક્યાંથી ચૂકવાઈ ગયા? બેંક ખાતે. તો આ મુજબની આપણે આમ નોંધ થશે. હવે આપણે જોશું દાખલા નંબર 17. અહીં કને તમે જુઓ, શિવમ લિમિટેડે તારીખ 1/4/2017 રોજ ₹250 એક એવા 7.5%ના 8,000 ડિબેન્ચર. હવે 7.5%ના 8,000 ડિબેન્ચર છે, અને ₹250 એનો ભાવ છે. 5% વટાવે બહાર પાડ્યા છે. અહીં કને વટાવે બહાર પાડ્યા છે, અને 5 વર્ષ બાદ તારીખ 31/3/22ના રોજ બધા જ ડિબેન્ચર પરના નાણાં 10% પ્રીમિયમથી પરત કરવાના છે. હવે આપણે જ્યારે પરત કરવાના છે તો એના અંદરમાં 10% પ્રીમિયમ, પહેલે તો વટાવે બહાર પાડ્યા છે, પરત કરશું ત્યારે શું કરીશું? પ્રીમિયમથી પરત કરવાના છે. અને જરૂરી આમ નોંધ લખવાની છે બાબત જે વગર. વિદ્યાર્થી મિત્રો, આપણે આ પ્રકારની જે આમ નોંધ છે એ આપણે જ્યારે થિયરી ભણ્યા હતા એમાં આપણે દર્શાવેલી હતી. હવે એ જ મુજબ આપણે દાખલો ગણીશું, એટલે વધુ આપણને સ્પષ્ટતા મેળવી શકીએ. તો હવે આપણે સૌથી પહેલી આમ નોંધ કરીશું 1/4/17ની, જ્યારે આપણે અરજીઓ બહાર પાડી હતી. તો 1/4/17. હવે સૌથી પહેલી કેની આમ નોંધ થશે? શિવમ લિમિટેડ. અને 1/4/17ના સૌથી પહેલો બેંકમાં રૂપિયા આવશે, તો બેંક ખાતે ઉધાર. હવે તે
ડિબેન્ચર, અરજી અને મંજૂરી ખાતે. હવે કેટલા હતા? 8,000. હવે 8,000ના આપણને 250 લેખે થશે તમારા કેટલા થશે? તો 20 લાખ રૂપિયા થાય. એના અંદરમાં આપણે 5% વટાવ કીધો એટલે અહીં કને આવશે 237.5. તો ટોટલ આપણે અહીંયા કને આવશે 19 લાખ. કારણ કે આપણે 250 લેખે તો એને કીધું છે, ભેગું આપણને એમ પણ કીધું છે કે 5% વટાવ, એટલે 5% વટાવ પણ એના સાથે આપણે બાદ કરી અને પછી જ એ રૂપિયા દર્શાવ્યા છે. તો હવે આપણે આગળ જોઈએ કે 1/4/17માં. તો અહીં કને જે જમા કર્યું હતું હવે આપણે એને કરીશું ઉધાર. ડિબેન્ચર, અરજી અને મંજૂરી ખાતે ઉધાર. પછી હવે અહીં કને વટાવની વાત કરી હતી તો ડિબેન્ચર વટાવ ખાતે એ પણ આવશે ઉધાર. હવે ડિબેન્ચર બહાર પાડતા નુકસાન પણ થાય છે કારણ કે આપણને પરત પ્રીમિયમથી કરવાનું છે. તો બહાર પાડતા આપણે શું થઈ ગયું? નુકસાન થઈ ગયું. તો બહાર પાડતા થયેલ નુકસાન એ પણ ઉધાર. હવે આપણે સૌથી પહેલું અરજી જે હતી એને આપણે ઉધાર કર્યું. વટાવથી બહાર પાડ્યા તો વટાવ પણ લીધું. ડિબેન્ચર બહાર પાડતા નુકસાન હતું, નુકસાન પણ લીધું. હવે ગણતરીઓ એક વખત આપણે લખતા જઈએ. 19 લાખ રૂપિયા થશે સૌથી પહેલા. અહીં કને જમા, અહીં કને ઉધાર. હવે અહીં કને જે વટાવ જે છે, વટાવ કેટલું છે? 5% વટાવ એટલે કે 8,000ના 5% થશે 12.5. અહીં કને 250ના 5%, 250ના 5% કૌંસમાં દર્શાવી દઈએ છીએ એટલે થશે તમારા 1 લાખ રૂપિયા. પછી હવે આપણે નુકસાન જે છે કેટલું છે? 10%, એટલે કે 250ના 10% કેટલું થશે? 25 ગુણ્યા 8,000. તો કેટલું થશે? 2 લાખ રૂપિયા. તો આ પ્રમાણેની આપણે કરી. હવે આપણે જમા શું કરવાનું છે? તો તે 7.5%ના ડિબેન્ચર ખાતે 8,000 ગુણ્યા ભાવ કેટલો હતો? 250 રૂપિયા એટલે આવશે તમારા 20 લાખ રૂપિયા. હવે આપણે 19 ને 1 20 20 તો થઈ ગયા. હવે 2 લાખ રૂપિયા જે નુકસાન હતું, નુકસાન શેનું છે? પ્રીમિયમનું. તો તે આવશે ડિબેન્ચર પરત પ્રીમિયમ ખાતે. પ્રીમિયમ કેટલું હતું? 8,000 ગુણ્યા 25. 10ના ભાવનું હતું ને એટલા માટે 10ના ભાવનું એટલે પ્રીમિયમ પણ એટલું જ રહેશે એટલે કે 2 લાખ રૂપિયા. તો આ પ્રમાણેની નોંધ થશે. સૌથી પહેલા અરજી અને મંજૂરી વટાવ સાથે આપણે દર્શાવી દીધું એટલે કે વટાવ અહીં કને દર્શાવ્યો એ જ વટાવ થયો અને વટાવ અંતમાં આપણા માટે નુકસાન છે એટલા માટે ખર્ચ તરીકે દર્શાવી દીધો. અને પરત જ્યારે કરવાનું છે તો આપણે 25% જે વધારાનું લાગે છે એ આપણા માટે નુકસાન છે એ પણ આપણે નુકસાન દર્શાવી દીધું. તેમજ અહીં કને 7.5%ના ડિબેન્ચર્સ ખાતે 20 લાખ રૂપિયા દર્શાવ્યા અને પરત પ્રીમિયમથી જે કરીએ છીએ તો પરત પ્રીમિયમ ખાતે પણ 2 લાખ રૂપિયા. તો આ પ્રમાણેની નોંધ તો થઈ ગઈ. હવે આપણે પ્રીમિયમથી જે પરત કરવાના છે એ મુજબની આપણે આમનોંધ કરી. તો આમનોંધ થશે 31/3/22ની. તો આમનોંધ લખીશું 7.5%ના ડિબેન્ચર ખાતે ઉધાર. હવે ડિબેન્ચર જે છે પરત પ્રીમિયમ ખાતે, પરત પ્રીમિયમ ખાતે ઉધાર. હવે આપણે એને લઈ જશું ડિબેન્ચર્સ હોલ્ડર ખાતે. ડિબેન્ચર્સ હોલ્ડર્સ
ખાતે. હવે આપણે અહીં કને દર્શાવી દઈએ 20 લાખ રૂપિયા, પછી 2 લાખ રૂપિયા પરત પ્રીમિયમના 20 ને 2, 20 ને 2, ટોટલ આપણે આવશે 22 લાખ રૂપિયા. હવે આ તો થઈ ગયું. હવે ડિબેન્ચર્સ હોલ્ડર્સનું ખાતું બંધ કરી અને બેંકમાંથી રૂપિયા એ બધા ચૂકવાશે. તો 31/3/22 અહીંયા કને જમા કર્યું છે. હવે આપણે એને કરશું ઉધાર. ડિબેન્ચર્સ હોલ્ડર્સ ખાતે ઉધાર, તે બેંક ખાતે, બેંકમાંથી રૂપિયા એટલા જાય છે એટલે બેંક ખાતે જમા. ટોટલ આવશે 22 લાખનો ટોટલ. તો વિદ્યાર્થી મિત્રો, આ મુજબની તમારે આમ નોંધ કરવાની થશે કે ડિબેન્ચર્સ જે હતા 7.5% ડિબેન્ચર ખાતે 20 લાખ રૂપિયા અહીં કને તમે જમા કર્યા હતા, અહીં કને ઉધાર કરી ખાતું કર્યું બંધ. પરત પ્રીમિયમનું ખાતું પણ 2 લાખ રૂપિયા અહીં કને જમા, અહીં કને ઉધાર. ટોટલ બંને રૂપિયા 22 લાખ રૂપિયા જે થાય છે એ આપણે કેને લઈ ગયા? ડિબેન્ચર્સ હોલ્ડર્સના ખાતે. અને ડિબેન્ચર હોલ્ડર્સનું ખાતું અહીં કને તમે બંધ કર્યું. ટોટલ 22 લાખ રૂપિયા જે બેંકમાંથી તમારે ચૂકવવાના છે. કારણ કે તમે જ્યારે ડિબેન્ચર બહાર પાડ્યા હતા તો ડિબેન્ચર વટાવથી તમે બહાર પાડ્યા હતા અને પરત જે છે એ પ્રીમિયમથી કરેલા હતા. 5% વટાવથી બહાર પાડ્યા અને 10% પ્રીમિયમથી. એટલે માટે અંતમાં તમને શું થાય છે? નુકસાન થાય છે. તો નુકસાન પ્રમાણેની આ પ્રમાણેની આમ નોંધ થશે. કારણ કે અરજી વખતે વટાવનું જે નુકસાન એટલે કે ખર્ચ, વટાવનો જે ખર્ચ લાગુ પડતો હતો એ 1 લાખ રૂપિયા થયો અને પ્રીમિયમથી જે બહાર પરત કરવાના હતા એના લીધે તમને નુકસાન થયું. એ નુકસાન પણ અહીં કને દર્શાવી દીધું. તો આ મુજબની તમારે આમ નોંધ કરવાની રહેશે.